આજ રોજ દાહોદના ખરોદા ખાતે જિલ્લા પંચાયતના ઉમેદવારો અને તાલુકા પંચાયતના ઉમેદવારોને સમર્થનમાં ચૈતરભાઈ વસાવાએ સભાને સંબોધી ભારે મોટી સંખ્યામાં લોકો આવ્યા। ચૈતર વસાવાએ કીધું, આ વખતે આપણે દાહોદની તમામ જિલ્લા પંચાયત સીટ તેમજ તાલુકા પંચાયત જીતવાની છે અને એમ પણ કહ્યું કે મને જેલમાં નાખ્યો અને મારો અવાજ દબાવવાની કોશિશ કરી, પણ આમ આદમી પાર્ટી છે ઝૂકશે નહીં। વધુમાં કહ્યું, આમ આદમી પાર્ટી ગુજરાતમાં નહીં ચાલે એવું કહેનારાઓને કહું છું, આમ આદમી પાર્ટી ગુજરાતમાં દોડી રહી। ફરી એમ પણ કહું કે હું આદિવાસીઓ માટે ધડપણ આપવા તૈયાર છું। મારા દાહોદના આદિવાસીઓને નર્મદાનું પાણી નથી મળતું, કચ્છ સુધી જાય નર્મદાનું પાણી, એનો અમને કોઈ વાંધો નથી, પણ દાહોદના આદિવાસીઓ સાથે અન્યાય થાય છે ને હું હર હંમેશ દાહોદના અમારા લોકો માટે લડું છું ને લડતો રહી। દાહોદના આદિવાસીઓ પાછળ કેમ છે? કેમ કે અહીંના નેતાઓ એમના ખિસ્સા ભરે છે ને ભાજપ એક કંપની છે જે આદિવાસીઓનું ક્યારેય સારું નથી વિચારતા। વધુમાં કહ્યું, હું તો આ સેમીફાઇનલ છે, ફાઇનલ હજુ બાકી છે। રિપોર્ટર નરેશભાઈ બિલવા, દાહોદ। હવે 9 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી પરિવર્તન લાવે છે ને લાવે છે। આજે જે પ્રકારે 2022માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી ત્યારે ગુજરાતમાં કહેવાતું હતું કે આ તો નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો ગઢ છે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જ ચાલશે, આમ આદમી પાર્ટી ચાલશે નહીં। પણ આજે તમે બધાએ મહેનત કરીને સાબિત કરી દીધું છે કે આમ આદમી પાર્ટી માત્ર ચાલવાની નથી, આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દોડી રહી છે। આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે। આજે પૂરા ગુજરાતમાં 6500 જેટલા આપણા ઉમેદવારો, ઝુંઝારૂ ઉમેદવારો કોઈના પણ ડર વગર આજે ચૂંટણી લડી રહ્યા છે। એ જ બતાવે છે આવનારી આ તો સેમીફાઇનલ છે, 2027ની ફાઇનલમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ મજબૂતથી લડવાની છે। સાથીઓ, જે પ્રકારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં અને દેશના ભારતીય જનતા પાર્ટીએ બદનામ કરી, શરૂઆતમાં માન્ય કેજરીવાલજી દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે દારૂના ઘોટાલાના નામે આમ આદમી પાર્ટીના 6 જેટલા મુખ્ય નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા। ખુદ અરવિંદ કેજરીવાલજી ખોટા કેસમાં મુખ્યમંત્રી તરીકે 6 મહિનાથી પણ વધારે સમય જેલમાં રહ્યા અને એ જ મુદ્દાને દિલ્હીની ચૂંટણીમાં આ ભારતીય જનતા પાર્ટીએ ચલાવ્યો અને દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખોટી રીતે હેરાન કરીને હરાવવાનું કામ કર્યું। ત્યારે ભાજપમાં ઘણા નેતાઓ કહેતા હતા કે આમ આદમી પાર્ટીના કેજરીવાલજી દિલ્હીમાં હારી ગયા છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે, પૂરી થઈ જશે। અને મને પણ જ્યારે જેલમાં નાખ્યો તો ત્યારે પણ કહેવામાં આવતું કે હવે ચૈતર વસાવાનું ખતમ થઈ ગયું, આમ આદમી પાર્ટીનું ખતમ થઈ ગયું, હવે આમ આદમી પાર્ટી ચાલવાની નથી, દિલ્હીમાં એમનું ખતમ થઈ ગયું। ત્યારે એ સાંસદોને, એમના મંત્રીઓને, એમના તંત્રીઓને, એમના ધારાસભ્યને હું કહેવા માટે આવ્યો છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको का लगता था नहीं लौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है का? ये आम आदमी पार्टी वाले हैं, आम आदमी पार्टी वाले कभी झुकेंगे नहीं। साथियों, તમે મંચ પર બેઠેલા મારા સાથીઓને જોઈ શકો છો, મારા પ્રમુખ શ્રીને જોઈ શકો છો, દેવેન્દ્રભાઈને જોઈ શકો છો, આ તમારા ચૈતરભાઈને પણ હર હંમેશ અમારી ટીમ સાથે અમે હર હંમેશ જનતાની રજૂઆત કરતા તમે અમને જોયા હશે। તમે મોબાઈલમાં જનતા માટે બોલતા જોયા હશે, જનતા માટે લડતા જોયા હશે। એક બાજુ ભાજપના લોકો એટલા માટે ચૂંટણી લડે છે કે જીતી જવાય તો 5 પેઢીનું અમે કરી લઈએ, અને એક બાજુ આમ આદમી પાર્ટીના લોકો એટલા માટે ચૂંટણી લડે છે કે સત્તામાં આવીને આપણા લોકોની સેવા કરવા માંગી રહ્યા છે। ત્યારે આ લોકોએ, અહીંના સાંસદ, એમના ધારાસભ્ય દાહોદમાં જો દાહોદ જિલ્લાને જો અતિ પછાત જિલ્લો તરીકે રાખવા માટે જો કોઈએ ભૂમિકા ભજવી હોય તો એ ભાજપના સાંસદ અને એના ધારાસભ્યના લીધે આજે દાહોદના નામે કલંક છે અને દાહોદ જિલ્લાને અતિ પછાત જિલ્લા તરીકે દેશમાં ઓળખવામાં આવે છે। એના કોઈ જવાબદાર લોકો હોય તો અહીંના ચૂંટાયેલા નેતાઓ છે જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે। આજે દાહોદના બાળકોના કુપોષણના પૈસા આવે એ અહીંના નેતાઓના પેટમાં જાય છે, એમના બંગલે જાય છે, અહીંની વિકાસની ગ્રાન્ટો આવે
એમના બંગલે પૈસા પહોંચે છે અને એના કારણે અમારો આજે પણ આદિવાસી સમાજ આજે પણ પછાત છે. આજે પણ 2 ટકના રોટલા માટે માથે પોટલા ને ખભે છોકરા લઈને શહેરોમાં જવું પડે છે. આજે પણ ધમધમતા તાપમાં ડામરના રોડના કામ કરું, આજે પણ બિલ્ડિંગના 10-10 માળે ચડીને મારી બહેનોને સિમેન્ટ ચડાવવાની ફરજ પડે છે. આજે કોઈ પણ સિટીમાં રાત્રે ઊંઘવા માટેની વ્યવસ્થા નથી, શોષણ થાય છે, મારા ભાઈઓના મર્ડર થાય છે. અને આ પરિસ્થિતિ જે સરકારે બનાવી છે એ પરિસ્થિતિ સામે અમે લડીએ છીએ. ત્યારે તમારે ઝાડુના બટન પર મત આપીને અમારી હિંમત વધારવાનું કામ કરવાનું. સાથીઓ, ભાજપના અહીંના ધારાસભ્ય પોતાને 30